ભાવેશ આમ જુઓ તો ખરા, સોના ચાંદીના ભાવ દિવસે ને દિવસે કેટલા વધતા જાહે. હા તે ભલે ને વધતા, તું શું કા ચિંતા કરે? ચિંતા કેમ ના કરું? હજી મારા ભાઈના લગ્ન બાકી છે. એના લગ્ન વખતે અમારે સોનું ચાંદી નહીં લેવું પડે. પહેલી વાત તો એ કે આ જન્મમાં મને નહીં લાગતું તારા ભાઈનો કોઈ દોરડો કરે. અને બીજી વાત કે જો કદાચ ભૂલે ચૂકે કોઈ હાય પાડી દીધી ને તો તમારે સોની ચાંદી લેવાનું છે નહીં. કારણ કે તમે આખી જિંદગી છે ને ખોટું બગસરાનું પે પીને કાઢી. તમને જાણો હોય તો મજાક જ ઉતી હોય. શું મસ્તી કરે, મજાક કરતા તાણા મજાક જ કરો તાણે લેવું તો પડશે જ ને. લગ્ન કરે તો લેવું ના પડે. અરે ગાડી કાંઈ મજાકની વાત નહીં. હવે હું તને સિરિયસલી સમજાવું. હાલો હવે તને ગાડી ચઈ ગમે છે કે આપણને ગાડી મર્સિડીઝ ગમતી હોય પણ આપણી પરિસ્થિતિ ના હોય તો આપણે શું કરીએ? બીજી ગાડી લઈ લઈએ કે નહીં કે માપની આપણા ઘરને ચાલે. તો એવી જ રીતે આપણે ધારો કે કોઈના પ્રસંગ આવે છે અને સોના ચાંદીના ભાવ આસમાને વધી જાય તો આપણી પરિસ્થિતિ નહીં તો 10 તોલા લેતા હોય તો 8 લેવાનું, 8 લેતા હોય તો 5 લેવાનું. અને જો એ પરિસ્થિતિ ના હોય કે ભાઈ એ તમારે નથી કરવું તો મૂળ તો આ સોનું શેના માટે લેવાનું? પરિવારની સેફટી માટે. ખરાબ સમય આવે ત્યારે સોનું કામ આવે તો એના જગ્યાએ તમારે ફિક્સ ડિપોઝિટ કરી દેવાની. થઈ જાય કે નહીં? વાત તમારી સાચી છે. વાત સાચી ને? તો એમાં ચિંતા કરવાની જરૂર નહીં. સોનું ચાંદી જેને જેટલું વધુ એટલું ભલે વધે. આપણી પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે વ્યવહાર કરવાનો. અને જો ના પોહાય એવું હોય તો આપણે છોકરીના નામે ફિક્સ ડિપોઝિટ કરાવી નાખવાની અથવા તો વહુના હારાને કહી દેવાનું, તારા ભાઈના હારાને કે અમારે કંઈ સોનું ચાંદીની જરૂર નહીં, તમે તમારે જે તમારે છોડીને નામે ફિક્સ કરવું એ કરી દો. હા એ ચાલે હો, બરોબર ચાલે ને? હા 100% વાત તો સાચી ભાઈ ખાલી ખાલી ગાંડી ચિંતા કરી કરીને મરી જાય, હરતી ચિંતા થઈ જાય. થતી હતી આટલા બધા ભાવ વધતા હતા તે. એમાં ચિંતા કરવાની જરૂર જ નહીં. આપણી પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે જીવવાનું. સાચી 100% તમારી.